વડોદરાના કરજણના એમએલએ અક્ષય પટેલના પુત્ર સામે એફઆઈઆર નોંધાઈ છે। અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ પર યુવાનને માર માર્યાનો આરોપ છે અને ડીઝલ ચોરી મામલે ઋષિ પટેલે મિત્રો સાથે મળીને માર માર્યા હોવાનો આરોપ છે। ફરિયાદી નટવર વસાવા અને ગિરીશ વસાવા હાલ સારવાર હેઠળ છે। ત્યારે એમએલએના પુત્ર પર આરોપ લાગ્યો છે। અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ પર યુવાનને માર માર્યાનો આરોપ લાગ્યો છે અને ડીઝલ ચોરી મામલે ઋષિએ મિત્રો સાથે મળીને માર માર્યાનો આરોપ લાગ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મિતેશ પાસેથી। મિતેશ, જે આ માહિતી મળી રહી છે, માર માર્યાનો આરોપ એમએલએના પુત્ર પર લાગ્યો છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, જે પ્રકારે વાત કરીએ તો કરજણના ધારાસભ્ય જે અક્ષય પટેલ છે તેઓના પુત્ર ઋષિ પટેલ અને તેઓના મિત્ર સાથે મળી આ 5 લોકો સાથે મળી અને 2 જેટલા લોકોને છે તે ઢોર માર મારવામાં આવ્યો હતો। ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને તમામ 2 જેટલા જે ઇજાગ્રસ્તો છે તમામ લોકોને એસએસજી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પરંતુ ક્યાંક જોવા જઈએ તો પોલીસ ફરિયાદ છેલ્લા 2 દિવસથી નોંધાવા નથી પામી। આખરે તેઓ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો પોલીસ મથક ખાતે। ત્યારબાદ પોલીસ દ્વારા છે ફરિયાદ નોંધવામાં આવી છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હાલ છે તમામ જે 5 જે આરોપીઓ છે તેઓની ધરપકડના ચક્રો ગતિમાન પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। મિથુન, જી આભાર મિતેશ માહિતી આપવા બદલ।